સાથે એક મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ફાગોત્સવના નામે નાચગાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જી હા, હોળીની ઉજવણીમાં ડાન્સરો પાસે ન શોભે તેવો ડાન્સ કરાવવામાં આવ્યો। કેટલાક સ્થળોએ તો વેપારીઓએ નોટોનો વરસાદ પણ કર્યો હતો। ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી, ત્યારબાદ ઉજવણી ન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી। જોકે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જ ઉજવણી નહીં કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કેટલાક વેપારીઓએ ન શોભે તેવા ડાન્સનું આયોજન કર્યું। ફાગોત્સવની ઉજવણીના નામે આવું ડાન્સનું આયોજન કરવામાં આવ્યું। મારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ શુભ્રમભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી, ત્યારબાદ એવી અપીલ કરાઈ હતી કે કોઈ વેપારી હવે આ પ્રકારની ઉજવણી નહીં કરે, અને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે એકદમ વિપરીત છે। બિલકુલ, શિવરાત્રિના દિવસે જે પ્રમાણે સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 2 દિવસ બાદ કાબૂમાં આવી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ ઘટનાની અંદર વેપારીઓને આર્થિક મદદરૂપ બનવા માટે વેપારીઓની સંસ્થાઓ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એક શોખનો માહોલ જેવો છે તે વેપારીઓમાં છવાઈ ગયો છે અને તેને લઈને હાલ જે હોળી ધૂળેટીનો પર્વ જ્યારે નજીક હોય ત્યારે ફાગોત્સવ નો કાર્યક્રમનું આયોજન વેપારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ આ ઘટનાને લઈને કેટલાક વેપારીઓએ આ પ્રકારની ઉજવણી ન કરવા માટેની પણ અપીલ કરી હતી। પરંતુ તેમ છતાં પણ સુરતની એક ટેક્સટાઇલ માર્કેટની અંદર આ પ્રમાણે અશ્લીલ ડાન્સ કરતો ફાગોત્સવ છે તે ઉજવવામાં આવ્યો હતો। ફાગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ આયોજનની અંદર છે તે કેટલીક યુવતીઓને છે તે બોલાવવામાં આવી હતી, જે યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો। એટલું નહીં, પરંતુ વેપારીઓને ન શોભે તે પ્રકારનું કૃત્ય વેપારીઓએ કરી અને આ યુવતીઓ પર નોટોની વરસાદ પણ કરી હતી। જોકે આ અશ્લીલ ડાન્સનો વિડીયો છે તે સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોને લઈને અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે કે જ્યાં એક તરફ વેપારીઓ દુઃખી છે અને બીજી તરફ આવા જ કેટલાક વેપારીઓ છે તે અશ્લીલ ડાન્સ કરી અને મોજ મસ્તી કરી રહ્યા છે। તે પ્રકારની ભીતિ છે તે આ વાયરલ વિડીયોની અંદર જોવા મળી રહી છે। જોકે આ અશ્લીલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા અનેક વેપારીઓએ ભારે ફિટકાર પણ વરસાવી છે, કારણ કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ ભલે કાબૂમાં આવી ચૂકી હોય, પરંતુ વેપારીઓને થયેલા ભારે નુકસાન હજી પણ છે તે ભરપાઈ થયું નથી અને તેને લઈને દુઃખની લાગણી છે તે સૌ અનેક વેપારીઓ છે તે આજે સેવી રહ્યા છે। અને આવા સંજોગોની અંદર જે કેટલાક વેપારીઓ દ્વારા ફાગોત્સવના કાર્યક્રમના નામે જે અશ્લીલ ડાન્સ કરી અને જે પ્રમાણે મોજ મસ્તી કરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે। જોકે હવે જોવાનું એ રહી છે કે વેપારી સંસ્થા અને પોલીસ આ વાયરલ વિડીયો બાદ કોઈ કાર્યવાહી કરી છે કે કેમ। જી ઓકે રાકેશ, આભાર આપનો। સ્વાભાવિક છે, સવાલો અનેક ઉઠે, કારણ કે જ્યારે આટલી મોટી આગ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લાગી હતી, આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ વેપારીઓને જે મોટા પાયે નુકસાન થયું હતું ત્યારબાદ અપીલ કરાઈ હતી કે આ પ્રકારના કોઈ આયોજન ન કરવામાં આવે। અમારી સાથે એક व्यापारी रंगनाथ જોડાઈ ગયા છે। रंगनाथ जी, स्वागत है आपका गुजरात फर्स्ट में। रंगनाथ जी, जब टेक्सटाइल इंडस्ट्री में जब इतनी बड़ी आग लगी थी, भले ही आग अभी काबू में आ गई है, मगर कितने व्यापारियों को बहुत बड़ा नुकसान हुआ था और फिर भी ऐसा आयोजन किया गया। आप कैसे देख रहे हैं इस घटना को? देखिए, ये शिवशक्ति मार्केट की जो आग लगी है करीबन 36 घंटे बाद बुझाएगी। करीबन 850 दुकान थी, जिसमें 600 व्यापारी तो पूरे साफ हो गए आग में, तो उनको बहुत बड़ी त्रासदी हुई, आर्थिक त्रासदी उनको हुई है। तो इसके लिए हमारे मार्केट एसोसिएशन सभी ने ये ऐलान किया था कि इस बार की होली उजवणी नहीं करेंगे। वैसे क्या होता है, होली प्रति वर्ष होली के 15 दिन पहले राजस्थान से कई पार्टियां आ जाती है, जिसमें महिला नर्तकियां भी रहती है और वो होली का आनंद लेते हैं। मार्केट वाले खाने पीने का रखते हैं, होली का त्योहार के हिसाब से वो मनाते हैं। लेकिन इस बार ये व्यापारियों को जो नुकसान हुआ है, 500 करोड़ के आसपास जो नुकसान हुआ, उसको देखते हुए सभी ने ऐलान किया था। लेकिन कल एक ये वीडियो जो वायरल हो रहा है, ये हमारे यहाँ से 225 मार्केट है। अब 225 मार्केट में किस मार्केट गए, अभी इसके तपास चालू है, लेकिन ऐसा नहीं करना चाहिए, हम भी मानते हैं, क्योंकि व्यापारी के साथ है, आज की दुख की घड़ी के अंदर खड़ा है। लेकिन ये कहीं से आया है तो आज कल में हमें मालूम हो जाएगा, तो हम सभी को हिदायत भी देंगे। वैसे में रंगनाथ जी, होली एक धार्मिक त्योहार है और होली के नाम पे ऐसा अश्लील डांस, अश्लील आयोजन क्या आपको ठीक लगता है? बिल्कुल बिल्कुल, इसका हम विरोध करते हैं। कहीं भी इस तरह का आयोजन नहीं होना चाहिए। होली का मतलब हो गया कि ये तो हमारा पवित्र त्योहार है,
इस पवित्रता के त्योहार पे इस तरह का अश्लील है वो हमें कतई मंजूर नहीं है और मैं तो पर्टिकुलर इसका विरोध करता हूं। हाँ, आप प्रोग्राम रखिए, आप प्रोग्राम के साथ में आप खाने पीने का लुत्फ उठाइए, लेकिन इस तरह की अश्लीलता फैलाना ये बिल्कुल गलत है। ओके रंगनाथ जी, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। એટલે કેટલાક વેપારીઓ આખી ઘટના છે તેને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। વધુ એક વેપારી અગ્રણી અમારી સાથે લલિતભાઈ જોડાઈ ગયા છે। લલિત શર્મા, લલિતભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું। લલિતભાઈ, આ પ્રકારની ઘટના, હોળી એક ધાર્મિક તહેવાર છે જે દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે તહેવારના નામે અશ્લીલ ડાન્સનો વિડીયો, એ પણ એવા સમયે જ્યારે આટલી મોટી આગ લાગી, આર્થિક નુકસાન વેપારીઓને મોટા પાયે થયું। अभी हर साल हम भी होली का त्योहार पर ये कार्यक्रम रखते हैं। इस साल सबसे पहले जापान मार्केट ने टेक्सटाइल विभाग ब्रिगेड के अध्यक्ष होने के नाते मैंने जब मुआवजे की मांग की तो हमने ये बोला कि मुआवजे की मांग कर रहे हैं एक तरफ तो, और दूसरी तरफ अगर हम नाच गाने का प्रोग्राम रखते हैं तो ये कहीं भी मतलब अप्रासंगिक लगेगा, इसलिए हमने इस बार प्रोग्राम नहीं रखा है। बाकी रही प्रोग्राम की बात, तो ये अश्लीलता जो होती है ना वो कतई मंजूर नहीं होती है। होली के ऊपर क्या होता है ना, ये परंपरा जो है ना ये शंकर भगवान से चालू हुई थी। शंकर भगवान सबसे पहले क्या हुआ था, गोपी बनकर के महाराष्ट्र में आए थे भगवान श्री कृष्ण के साथ में, क्योंकि उनको एक था कि भाई कि भगवान के साथ में हम कैसे साथ में महाराष्ट्र में भाग ले हुए, तो उन्होंने सबसे पहले महिला का भेष धारण करके, और यही परंपरा अभी चालू है। तो जो पुरुष जो है, पुरुष वर्ग, वो महिला का भेष धारण करके होली के अंदर नृत्य करते हैं। लेकिन कालांतर में क्या हुआ कि ये इसका कॉमर्शियलाइजेशन हुआ, वाणिज्यकरण इसका हो गया, और वाणिज्यकरण होने के कारण इसमें क्या हुआ कि जो लड़कियां जो है वो डांसर जो है वो बुलाई जाने लगी, और उसके कारण इसके अंदर अश्लीलता आ गई, जिसका हम पूरे सिरे से एकदम उसका विरोध करते हैं इस प्रकार का, क्योंकि बच्चे देखते हैं, महिलाएं देखती है। और ललित जी, जब आग लगी थी टेक्सटाइल मार्केट में, तब आग लगने के बाद ऐसी अपील की गई थी कि इस बार टेक्सटाइल मार्केट में ये सेलिब्रेशन नहीं होगा, फिर भी हुआ और अश्लील डांस भी हुआ। बिल्कुल, ये टेक्सटाइल युवा ब्रिगेड के द्वारा अपील की प्रोग्राम भी हमने कैंसिल किया तथा सबसे यही अपील की कि इस बार जो है व्यापारियों के दुख में हम भी सम्मिलित हो, और जब एक भाई हमारा दुखी हो और हम कोई खुशियां मनाए अगर, तो ये बिल्कुल गलत है। और अगर चलो कोई बात नहीं, आप अंदर अंदर कोई प्रोग्राम कर रहे हो समझ में आता है, लेकिन इस प्रकार से किसी डांसर को बुला करके और विभत्स नृत्य करना वो कहीं भी शोभा नहीं देता है। आपको पता है ये प्रोग्राम किसने किया था, किसका आयोजन था, क्या आपके पास जानकारी है? ये है तो मार्केट का ही, मेरे को लगता है कोई छोटे मार्केट के अंदर रो के व्यापारियों ने, एक किसी पर्टिकुलर रो के व्यापारियों ने इसको बुला करके और ये डांस किया है और वीडियो वायरल हो गया इसके कारण। ओके ललित जी, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। એટલે ટેક્સટાઇલ માર્કેટમાં અમુક વેપારીઓએ આનું આયોજન કર્યું હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે।